બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે જીસીએના સિલેક્ટરોની હાજરીમાં ખેલાડીઓની પ્રતિભા પરખાઈ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન પાલનપુર દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએના માર્ગદર્શન હેઠળ અંડર 23 અને સિનિયર એટલે કે ઓપન કેટેગરી ટીમ માટેના સિલેક્શન ટ્રાયલનું ભવ્ય આયોજન ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં આ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએના માન્ય સિલેક્ટરો ખાસ હાજર રહ્યા હતા, જેમણે ખેલાડીઓની ટેકનિક અને કૌશલ્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આજની પસંદગી પ્રક્રિયામાં અંડર 23+ અને સિનિયર ટીમની પસંદગી યોજાઈ હતી, જેમાં સમગ્ર જિલ્લામાંથી આવેલા યુવા ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને વિકેટકીપિંગમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તમામ ખેલાડીઓ વ્હાઇટ એન્ડ વ્હાઇટ ગણવેશ અને પોતાની પર્સનલ ક્રિકેટ કિટ સાથે શિસ્તબદ્ધ રીતે હાજર રહ્યા હતા. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારું મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલી ક્રિકેટ પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જે ખેલાડીઓમાં ઉત્કૃષ્ટ સ્કિલ અને ટેલેન્ટ હશે તેમને પારદર્શક રીતે પ્રાથમિકતા આપીને આગળ લાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા સ્પોર્ટ્સ ક્લબના મેહુલભાઈ શાહ, જિગ્નેશભાઈ જોશી, બાબુભાઈ જોશી, લલિતભાઈ પ્રજાપતિ, આકાશભાઈ ઘેર સહિતના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અગાઉના અંડર 14, 16 અને 19ના સિલેક્શનની જેમ જ આ ટ્રાયલમાં પણ પ્રોફેશનલ અપ્રોચ સાથે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. મિત્રો, આજે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 23 અને સિનિયર એટલે ઓપનનું સિલેક્શન રાખવામાં અહીંયા ડીસા સ્પોર્ટ્સ ક્લબ પાસે રાખવામાં આવ્યું છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબના સેક્રેટરી મેહુલભાઈ શાહ તેમજ અન્ય ક્રિકેટ પ્રેમીઓ પણ હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહભેર અત્યારે તેઓ ભાગ લઈ રહ્યા છે. સાહેબ, ગઈકાલે જે સિલેક્શન હતું ને એમાં કોઈ કોંગ્રેસના પ્રવક્તા ગયા હતા, સાહેબ એ બાબતે શું કહેશો? હા, મેં પણ બાઇટ સાંભળી છે. કોંગ્રેસના પ્રવક્તાએ એવું કીધું કે ગઈકાલે એક જગ્યાએ જીસીએના સિલેક્ટર ગયા છે અને ફરી પાછા અહીંયા જીસીએના સિલેક્ટર અહીંયા સિલેક્શન માટે ડીસા ખાતે આવવાના છે. પરંતુ મારે તો એટલું જ કહેવું છે, કોંગ્રેસના પ્રવક્તાને એટલું કહેવા મારો મેસેજ છે કે પહેલાં તમે કમસે કમ તપાસ તો કરો કે ત્યાં કોઈ જીસીએ તરફથી સિલેક્ટરો ગયા છે કે નહીં. કોચ ત્યાં સિલેક્શન માટે કોઈ જ ગયું નથી જીસીએ તરફથી. કોંગ્રેસ આટલા જુઠ્ઠાણા ચલાવે છે માટે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની પ્રજાથી દૂર છે, સત્તાથી વંચિત છે. આવા જુઠ્ઠાણા ફેલાઈ કોંગ્રેસના આવા નેતાઓએ કોંગ્રેસની ઘોર ખોદી નાખી છે. એમ કહું તો પણ અતિરેક નથી. સાહેબ, ડીસા સ્પોર્ટ્સ ક્લબે ખેલાડીઓના માટે ગ્રાઉન્ડ ફાળવ્યું છે. સાહેબ, ડીસા સ્પોર્ટ્સ ક્લબની અંદર એકેડમી બને એ બાબતે સાહેબ શું આપ કહેવા માગો? એ હવે ખૂબ સારી વાત કરી તમે. ડીસા સ્પોર્ટ્સ ક્લબ જો એકેડમીની માગણી કરશે જીસીએ પાસે તો મેં 100% જીસીએ પાસે ડીસા સ્પોર્ટ્સ ક્લબ વતી હું રજૂઆત કરીશ કે ડીસા સ્પોર્ટ્સ ક્લબને એકેડમી આપવી જોઈએ. અને જો એકેડમી મળે તો ઘણી બધી રીતે સ્પોર્ટ્સ ક્લબને તેમજ અમારા બનાસકાંઠાના ખેલાડીઓને એનો લાભ મળશે. અને ડીસાનું કેમ હું કહું છું કે ડીસા એ અત્યારે બૃહદ બનાસકાંઠા જિલ્લામાં સેન્ટરમાં આવેલું છે. નળેશ્વરીથી એટલે નળાબેટથી કરી સુઈગામથી કરી અને મા અંબાનું ધામ એટલે અંબાજી સુધીમાં વચ્ચેનું સેન્ટર હોત એકમાત્ર ડીસા છે. એટલે ડીસા બંને આસપાસના બંને લોકોને અને અરસપરસના બધા લોકોને ડીસા સ્પોર્ટ્સ ક્લબનું ગ્રાઉન્ડ ખૂબ નજીક રહે અને અહીંયા આવી શકે, ખોટા ખર્ચાઓ ન થાય. એટલે મારી દૃષ્ટિએ સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખૂબ જ સારી છે અને સ્પોર્ટ્સ ક્લબને ખૂબ આ લોકોએ સ્પોર્ટ્સ ક્લબના સંચાલકોએ સારી રીતે સાચવી પણ છે અને એનું પીચ પણ સારી છે, ગ્રાઉન્ડ પણ સારું છે. બીજે ગ્રાઉન્ડ સારા હશે નહીં હોય એમ નહીં, હું ના નથી પાડતો, પણ ડીસા સ્પોર્ટ્સ ક્લબ જ્યારે પણ આપણે ખેલાડીઓની વાત કરીએ છીએ અહીંયા પરફોર્મન્સ સ્કિલ માટે લોકોને પ્રોત્સાહિત કરવાની વાત આવે ત્યારે સ્પોર્ટ્સ ક્લબ સામેથી કહે છે કે તમે અમારા અહીંયા સ્પોર્ટ્સ ક્લબમાં રમાડો. માટે મારી પોતાની પણ સ્વાભાવિક લાગણી છે કે ડીસા સ્પોર્ટ્સ ક્લબ જો એકેડમીની માગણી કરશે તો અમે 100% આપીશું અને જીસીએ તરફથી હું રજૂઆત પણ કરીશ. અંડર 14ની પણ અમે અહીંયા રમાડી છે મેચ ટુર્નામેન્ટ, અંડર 16ની પણ અમે અહીંયા રમાડી છે, અંડર 19ની પણ અમે અહીંયા રમાડી છે. હવે અંડર 23 અને ઓપન જે સિનિયર લોકોની છે એ પણ આજે અહીંયા રમવાની ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને
અને તે ચાલુ કર્યું છે. અને શોર્ટ ટાઈમમાં અમે વુમન્સ ક્રિકેટ પણ અહીંયા ડીસા ખાતે ચાલુ કરીશું. ઘણી બધી બેન દીકરીઓના ફોન આવે છે અમારા ભાઈ ક્રિકેટ મિત્રો ઉપર કે અમારે રમવું છે. અને બનાસકાંઠામાં સ્કિલ છે નથી એમ નહીં, સરહદી જિલ્લો છે પણ મજબૂત જિલ્લો છે મારી દૃષ્ટિએ. એટલે બનાસકાંઠામાં ક્રિકેટરો ખૂબ મોટી સંખ્યામાં છે પણ ક્યાંય ચાન્સ મળતો નહોતો. અગાઉ આપણે જોવા જઈએ તો બનાસકાંઠાના ક્રિકેટરો કેવી સ્થિતિ હતી કે મારો તારો ખૂબ ચાલતું હતું અને એ આપણે એમાંથી ઓપન સિલેક્શન ઇતિહાસમાં પહેલું વહેલું કર્યું છે કે આવો મેદાન ઉપર રમો, જેનામાં સ્કિલ છે, જેનામાં પરફોર્મન્સ છે એને પૂરતો ન્યાય મળશે. એ માટે આપણે એગ્રેસિવ છીએ પ્રયાસ માટે અને પ્રયાસ કરીએ છીએ મિત્રો, નથી કરતા એવું નથી. અને તમે જુઓ છો કે જીસીએ 2 સિલેક્ટરોને અહીંયા મોકલ્યા છે, ત્યાં પાલનપુર કોઈ જીસીએ સિલેક્ટર નથી મૂક્યા. અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કાયદેસર સત્તાવાર જીસીએ સાથે સંલગ્ન છે, અન્ય કોઈ ક્રિકેટ એસોસિએશન સંલગ્ન નથી. આ હું ઓન ધ રેકર્ડ વાત કરું છું. અને વાત છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે નોંધણીવાળો પ્રશ્ન છે એ બનાસકાંઠા ચેરિટી કમિશનરે કાયદેસરની નોંધણી કરી છે. હવે નોંધણીને ચેલેન્જ તો ઘણા કરવા જાય, એ તો જ્યારે ઓર્ડર થાય કે સાચું છે ખોટું છે એ તો જસ્ટિસ કરશે નક્કી, આ લોકો નક્કી ન કરી શકે. અને આ લોકોને તો મને એ દેખાય છે કે આ લોકોને શું એવી તકલીફ ઊભી થઈ છે કે આટલો બધો ઉહાપો કરવો પડે છે. આટલા વર્ષથી તમે લોકો ચલાવતા હતા, તમે જુઓ વોટર્સ લિસ્ટ, તો એમાં સગા ભાઈ બહેન, સગા મા બાપ, સગા કાકા બાપાના, માસા માસીના, મામા મામીના આ બધા લોકોને છન્નુની યાદીમાં છે જે હતા પહેલાં જે હતા એ વખતે ચાલતું હતું બધું. અને નવું એસોસિએશન બન્યું એટલે તકલીફ ઊભી થઈ. અને જે અત્યારે બધા ભેગા થયા છે, જે કહેવાય ને હાપ અને નોળિયાની રમત, જે મારી ભાષામાં કહું તો એ અત્યારે બધા ભેગા થઈ ગયા છે. પહેલાં એકબીજા સામે ચારિત્રથી માંડી, કરપ્શનથી માંડી ભયંકર આક્ષેપો કર્યા છે. હું ઓન ધ રેકર્ડ કહું છું, ઓફ ધ રેકર્ડ એક પણ વાત કરતો નથી. ઓન ધ રેકર્ડ કહું છું, પોલીસમાં ફરિયાદો થઈ છે. રાતે 1 વાગે હું ગયો છું પોલીસ સ્ટેશન આ લોકોને છોડાવવા માટે, ઝઘડાઓ ન થાય, બનાસકાંઠાનું બદનામી ન થાય માટે હું ગયો છું, બનાસકાંઠાના હિતમાં ગયો છું. અને તમે એના સીસીટીવી જે તે સમયના ફૂટેજ પણ કાઢી શકો છો કે કોના ઉપર કોને કેવી ખોટી ફરિયાદો કરી હતી અને સાચી ફરિયાદો શું, ખોટી ફરિયાદો શું, આવા આક્ષેપો થયા. એ અત્યારે બધા એક થઈ ગયા છે કે ભાઈ તમારી કોઈ જાગીરી લૂંટાઈ રહી છે એટલે તો આ બધું એક થવું પડ્યું છે. એના કરતાં બનાસકાંઠાના ક્રિકેટરો ન્યાય આપો ને ભાઈ. તમે કહેતા હો તો હું સ્વૈચ્છિક બધું છોડી દઉં, પણ આ બધો પારદર્શક વહીવટ જોઈએ. બાકી કોઈ તમે દમ મારીને કે દાદાગીરી કરી અને કોઈને કચડી નાખવાની વાત કરો આજે શક્ય નથી કે ક્યારે પણ શક્ય નથી. માટે મિત્રો હું તો પારદર્શક વહીવટ માટે આવ્યો છું અને ક્રિકેટમાં પારદર્શક વહીવટ થાય, બનાસકાંઠાના દીકરાઓ દીકરીઓને ન્યાય મળે એ માટે આવ્યો છું. એના માટે સુપ્રીમ કોર્ટ સુધી મારે લડવું પડે તો મારી લડવાની માનસિકતા છે. કોઈ સીધી લીટીમાં એમ કહે કે અમારા બાપની જાગીરી છે અમને આપી દે, આજે શક્ય નથી, ક્યારેય નથી. આ એક વાસ્તવિકતાનો મારો હકીકતમાં મેસેજ છે. અને માટે ફરીથી હું તમને કહું છું કે અત્યારે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અહીંયા. અને ગઈકાલે એવું મેં સાંભળ્યું, હું જોવા નથી ગયો, કે જો ત્યાં તમે ડીસા સ્પોર્ટ્સ ક્લબ રમવા જશો તો તમારા ઉપર 5 વર્ષનો પ્રતિબંધ મૂકીશું, કે તમને રમવા નહીં દઈએ, રાતોરાત મેચો ત્યાં ગોઠવી દેવી. આ બધું શું મેસેજ આપવા માગો છો? એવો તમને શું ડર છે કે ત્યાં જશે તો અમારી જાગીરી લૂંટાઈ જશે? ક્યાંય જાય. હું તો કહું પાલનપુર જાઓ રમવા, કેમ નથી જતા? જાઓ, મારી ક્યાં ના છે? એ જીસીએ નક્કી કરશે સાચું શું છે ખોટું શું છે, મારે ક્યાં નક્કી કરવાનું છે? બરાબર છે. અને જીસીએના કોચ કાયદેસર અહીંયા આવ્યા છે, ત્યાં કોઈ જ ગયું નથી. માટે હજી કહું છું કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સંલગ્ન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં અંડર-23 અને સિનિયર ટુર્નામેન્ટનું અત્યારે આયોજન ચાલુ છે. દીકરાઓ રમી રહ્યા છે, ખૂબ જ સારી સંખ્યામાં અહીંયા આવ્યા છે. કોઈને અન્યાય ન થાય એની મેં ચિંતા કરી છે અને સદા હું ચિંતા કરતો રહીશ. તમને પણ કોઈ અન્યાય થતો હોય તો કહો, આવો મારી સાથે બેસો, વાર્તાલાપ કરો. તમને પણ અન્યાય નહીં થાય એની હું ચિંતા કરીશ. પરંતુ સાચા થઈ ટેબલ ઉપર આવો, દીકરાઓના હિત માટે આવો, ક્રિકેટરોના હિત માટે આવો, તો હું તમારી સાથે બેસવા તૈયાર છું. બાકી જો કોઈ કે દાદાગીરી વાળી ભાષા આજે નહીં ચાલે એ મિત્રો ક્યારેય નહીં ચાલે. વસ્તુ ભારતમાં